વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેરિટેજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. વીએમસી દ્વારા હેરિટેજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેરને યુનેસ્કોમાં ક્રિએટિવિટીનો દરજ્જો આપવામાં આવ્યો તે હેતુસર હેરિટેજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા હેરિટેજ ટ્રસ્ટ સાથે MOU કરવામાં આવ્યું. વડોદરા શહેરમાં હેરિટેજ ટ્રસ્ટમાં 129 જેટલી હેરિટેજ બિલ્ડિંગની યાદી બનાવવામાં આવી છે. હેરિટેજ ટ્રસ્ટ દ્વારા હેરિટેજ બિલ્ડિંગનું ધ્યાન રાખવામાં આવશે. વડોદરાના તમામ બુદ્ધિજીવીઓએ તેમનું સૂચન આપ્યું હતું. આજે હેરિટેજ સિટી અંગેના વર્કશોપ છે. આમાં પેનલ ડિસ્કશનો અને જુદા જુદા વિષયો ઉપર ચર્ચા થઈ રહી છે. આપણે જ્યારે શહેરનું વિકાસનું ચર્ચા કરીએ અને એક હેરિટેજ સિટી તરીકે વિકસાવવાની વાત કરીએ, બે મુદ્દાઓ મહત્વના બની જાય છે. એક સુરક્ષાના પર્સ્પેક્ટિવમાં પોલીસ સેટઅપ અને લો એન્ફોર્સમેન્ટ માટેના કયો પ્રકારના સુવિધાઓ જોઈએ છે અને આપણે શું શું કરી રહ્યા છે વડોદરા શહેર માટે, આ પણ આપણે ચર્ચા કરી. અને બીજું બને છે મહત્વનો મુદ્દો મોબિલિટીનો. તો એટલે જે ટ્રાફિકના લગત પ્રશ્નો છે, આમાં પોલીસ છે, RTO છે, મ્યુનિસિપલ કોર્પોરેશન છે, RMB છે, હેલ્થ ડિપાર્ટમેન્ટ છે, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે. તો મલ્ટી એજન્સી કોઓર્ડિનેશન અને આના પ્લેટફોર્મ કેવી રીતે વધુ ઇફેક્ટિવ બનાવીશું અને વડોદરા શહેરને નેક્સ્ટ લેવલમાં કેવી રીતે અપગ્રેડ કરીશું તે અંગે પણ આપણા કેટલાક સુઝાવો અને ચર્ચાઓમાં ભાગ લીધી છે. આજે 10 તારીખે સૂર્યા પેલેસ હોટલમાં વડોદરાને ક્રિએટિવ સિટી મળે એની માટે એક સેમિનાર થયો છે. આ ઉપરાંત વડોદરા સિટીના જે બીજા પ્રશ્નો છે એની પણ ચર્ચા થઈ છે. આ જે સેમિનાર છે એમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક માનનીય બાળુભાઈ શુક્લ સાહેબ, આપણા મેયર પિંકીબેન, બધા ધારાસભ્યશ્રીઓ જેમાં મનીષાબેન, કેયુરભાઈ રોકડિયા સાહેબ, મુખ્ય જે મીડિયા છે અમારું એના આદરણીય તંત્રી સાહેબો એ પણ ઉપસ્થિત રહેલા. જે સબ્જેક્ટ એક્સપર્ટ છે જેમાં એન્વાયરમેન્ટલિસ્ટ, હેરિટેજના અને અન્ય વિષયના એ સબ્જેક્ટ એક્સપર્ટ પણ આજે ઉપસ્થિત રહેલા. આ જે સબ્જેક્ટ છે એના પર બધાએ પોતપોતાના વ્યૂ રજૂ કર્યા છે, બધાએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા છે, પ્રેઝન્ટેશનો રજૂ થયા છે. અને એના કારણે થઈ આ બધા પ્રેઝન્ટેશનો, આ બધા વ્યૂઝ, એમના મંતવ્યો, એમના સૂચનો એ બધું લઈ અને વડોદરામાં શું શું કરવું જોઈએ એની માટેનો એક રોડમેપ તૈયાર થાય, એક બ્લુ પ્રિન્ટ તૈયાર થાય. અને સાથોસાથ ક્રિએટિવ સિટીનો દરજ્જો મેળવવા માટે શું કરવું જોઈએ એની પણ એક ચર્ચા આમાં થઈ છે અને જે મુખ્ય સ્થાન આ કોન્ફરન્સનું હતું. એટલે આખો એક બ્લુ પ્રિન્ટ તૈયાર થાય. હવે આ કલ્ચરલ સિટી અને ક્રિએટિવ સિટી માટે જમ્મુ કાશ્મીરથી પણ એક એક્સપર્ટ આવ્યા હતા, એમણે પણ અહીંયા એમની વાત મૂકી છે. એટલે આ બ્લુ પ્રિન્ટના આધારે ફર્ધર પછી એના પર ડેલિબ્રેશન થઈ, એને પોલિસી ફ્રેમવર્કમાં ઢાળી એનું ઇમ્પ્લિમેન્ટ થાય એ દિશામાં ચોક્કસ આગળની કાર્યવાહી થશે. એટલે આ સેમિનારથી વડોદરાની એક આગામી 10 વર્ષની કે વડોદરાને આપણે ક્યાં લઈ જવું છે, કયા દિશામાં, એની માટેનો એક બ્લુ પ્રિન્ટ તૈયાર થશે. અને બધાના જે સૂચનો મળ્યા છે અમે આભારી છીએ બધાના સૂચનો માટે. પછી મીડિયાના તંત્રી સાહેબો હોય કે પછી સબ્જેક્ટ એક્સપર્ટ્સ છે, બહારથી જે લોકો આવ્યા છે એ માન્ય ધારાસભ્યશ્રીઓ, માન્ય બધા પદાધિકારીઓ, બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને એનાથી ખૂબ જ ચોક્કસ એક ડેવલપમેન્ટની દિશા નિર્ધારિત થશે.